અને લેવા માટે જવાનું છે, કોણ છે સંગ્રામમાં આવવા માટે તૈયારી હાકલ કરે છે. બરાબર. આ કે દુકાને ખરીદે એવી વસ્તુ નથી, જમશે એમ વાત છે. બરાબર. ગંજાણાની દુકાને એવી વસ્તુ મળે, કરિયાણાની દુકાને એવી વસ્તુ મળે, શાકભાજીની દુકાને એવી વસ્તુ મળે. બરાબર. બોર્ડ હોંથ માર્યા બિચારાએ કે અહીંયા તમને તેલ, ઘી અને અનાજ અને કઠોળ આ બધું મળશે એવું બોર્ડ લખેલું. પછી અહીંયા થઈને આપણે એમ કહેવું કે પેલા હીરા છે, હીરા અહીંયા હીરા મળે. શાકભાજીની દુકાન હોય અહીંયા કદાચ લખ્યું હોય બટેટા, ડુંગળી, ફુલેવર, કોબી, રીંગણા, આદુ, કોથમીર, આ બધું મરચાં, આ બધું તમને મળશે. તો અહીંયા આપણે એમ કહેવું કે 1 કિલો હીરા દે ને, અહીંયા ન મળે. બરાબર. હીરા તો ઝવેરીની દુકાને મળે. અને આપણા માટે સંત ઝવેરી છે, અને સંત ઝવેરીના અહીંયા જ આ શબ્દરૂપી હીરા હોય. બાકી શાકભાજી વેચતા હોય તો એ શાકભાજીને હીરા ન કહેવાય. એ તો આપણું નિર્વાહ ચલાવવા માટે, આપણા માટે શાક કરવા માટેની વસ્તુ છે, અનાજ આપણે ખાવા માટેની વસ્તુ છે. પણ જે હીરા પ્રાપ્ત કરવાના છે એ તો આપણામાંથી અજ્ઞાનને દૂર કરવા માટે એ હીરારૂપી શબ્દ છે. જો દૂર થઈ જાય તો સારું. હવે આવા સવારે અમે અમુક ભજનની અંદર જબરદસ્ત બાણ માર્યા છે. મને એક વારી ઘડી યાદ છડે ભજન, એટલે એ વાત કરું કે ખરેખર સદગુરુના જ્ઞાનને કોઈએ બાણ કીધું છે. કરે દેખીને જેના મન લોભાણા રે, અને પતંગીએ છોડ્યા એના પ્રાણ. એ દીપન રે પોતાનું યજ્ઞમાં રે, અને ત્યારે તો પદવી પામ્યો એ નિર્વાણ. એ દીદાને તેને વાગ્યા શબ્દોના બાણ રે. આ તો રવિ સાહેબનું ભજન છે. શબ્દોના બાણ વાગ્યા હોય ને એની આવી દશા થાય. દીપકરે દેખી જાના મન લોભાણા, એ પતંગીએ છોડી દીધા છે ને. લુલપતા આપણી જાય એવી નથી. પતિવ્રતા નારીનો પીયું પ્રદેશમાં કેમ જપે એને જાપ, નાથ વિનાની અને નિંદ્રાનો આવે જેની સજરલી સૂળી સમાન, તેને જેને વાગ્યા સંતો શબ્દોનો માન. 100 મહિને ખારવો આવે ત્યાં સુધી માથામાં તેલબેલ લાખે નહીં, ભોંય પથારીએ હુવે આવું નિયમ પાળે. હા. અને જ્યારે આવવાના સમાચાર મળે એટલે કાંઠે દોડતી હાલી જાય સમુદ્રના. તારા વચ્ચે એક રહીમ સાહેબ જેવા મુસલમાન નમાજ પઢે. બરાબર. બપોરનો ટાઈમ ને નમાજનો ટાઈમ ને પથારી પાક કરીને સાંકડા માટલા નાખીને નમાજ પઢવા મંડી ગયેલા. બઈ ખારવાની પડી હોય અને રહીમ સાહેબને છે ને કાળ સડી ગયો. અરે સાલી औरत तुम बीच में से निकली, मेरी पथारी तूने नापाक करके मैं खुदा को बंदगी कर रहा हूँ. બોલી હસવા માંડી. ક્યાં હસો છો સાલી? કે બાપો તમે કેટલા ટાઈમથી ખુદાની બંદગી કરો છો? કે મેં તો બહુ સાલ છે खुदा की बंदगी करता हूँ. અચ્છા. તો કે હજી ખુદાએ તમારી સુરતાને સ્વીકારી નથી? કે કેમ? કે હજી પથારી માટા મારે, મારી પથારી નાપાક કરજે, મેં ખુદા કો બંદગી કર રહા હું. આવો ભાઈ આ તમારી સુરતા છે, હજી ખુદાને હોય જ નથી. એમ રવિ સાહેબે આ કડી લીધી પતિવ્રતા નારીનું પીયું પ્રદેશમાં કેમ જપે એના જાપ, હાથ વિના નિંદ્રાનો આવે જેની સેજરડી લાગે સોળી સમાન, જેને જેને વાગ્યા સંતો શબ્દો. ચકોરને ચંદ્રની સાથે પ્રીત ઘણેરી, મનડું વસે ચંદ્રની માય. એ દેહને પલટાવી નાખો પણ દ્રષ્ટિનો પલટે, જેના નેનોમાં ઝૂલે નિશાન, જેને તેને વાગ્યા સંતો શબ્દોના માન. કહે રવિ રામ ગુરુ ભાણને પ્રતાપ્યા, સંસારીઓ છે સપના સમાન, જેને જેને વાગ્યા સંતો શબ્દોને શબ્દો.
આવું જ્ઞાન છે બરાબર. અને ગમે અહીંયાથી જ્ઞાન સંતોએ આપણને સમજાવવા માટે લીધું છે કે શબ્દોના બાણ વાગ્યા હોય ને તો પાન બી બોલાય નહીં. પરિપૂર્ણ વચનમાં વર્તાય, એમાં ચા બોલવાની વાત હતી. પરિપૂર્ણ વચનમાં વર્તાય. જો અભી બોલા ને બી ભોગ એમાં ન આવે બરાબર. બોલવું તો પડવું, ક્યાંક બોલવું એ નહીં બોલવું, જરૂરી વાત છે બરાબર. સરસ. આજ છે ને, આજ હું બેસી ગયો અહીંયા અને બેઠા પછી તો બસ હું તો લાગી ગયો છું. વચ્ચે થોડુંક આવડા બોલ્યા હતા આમ તો પછી મને એવું કશું અત્યારે થોડુંક પુરાતન થઈ ગયું એટલે મેં થોડી કાંઈ રજૂઆત કરી, કોઈ ભજનની ને કોઈ સત્સંગની. તમને સારું લાગ્યું હોય બરાબર હો, નહીં તો મને તો મોજ હતી ને એટલે મેં રજૂઆત કરી છે. ટાઈમ ઘણો થઈ ગયો હોય છે બરાબર. કદાચ બધા એવું થયું કે હવે બંધ કરે તો સારું, ત્યાં નહીં સવાલ બોલો સદગુરુ મહારાજ.